તો ગાઈસ આપણે આવી ગયા છે કોયલા ડુંગર હરસિદ્ધિ માતા મંદિરે. આપણે કુલદેવીના મંદિર આવી ગયા જ છે. જો બતાવું વ્યૂ દરિયો. આ છે દરિયો. આપણે જઈએ છીએ મંદિરે. જો ગલગોટો વિફરેલો વાઘ આવે. એ માતાજી ચાલુ જ રાખજો. બધા ઉપર જઈને દરિયા નહીં નહીં કોનમાં પાણી કહી છે. ડૂબ 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 એમ બોલે છે. પાંચ ચક્કે તો ગાઈસ આ છે મંદિર. તો ગાઈસ આપણે આવી ગયા છે મંદિરમાં. હરસિદ્ધિ માતા મંદિરમાં આવી ગયા છે. જો બધા ભાઈ બહેનો જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ જો મંદિર છે કોયલા ડુંગરનું મંદિર. મંદિર અને જો કેવું મંદિર છે. આ છે દરિયો. તો ગાઈસ અમે સોમનાથ જતેલા ખાવા ઊભા થઈ ગયા છે. કઈ ઊભા થઈ ગયા છે અમે? સોમનાથ જતા એક હોટલ આવી છે જય શ્રી રામ. અમે ખાવા ઊભા થઈ ગયા છે. અમારો વિફરેલો વાઘ ગાડી પાર્કિંગ કરે છે. તુરંત લાગી એટલે મૂછ કઈ બહેન મળ્યા પાછા. જો અમને લાગી ગયેલી ભૂખ એટલે ઊભા થઈ ગયા છે. और વિફરેલા વાઘને વધારે ભૂખ લાગે છે યાર ગાડી ચલાવવાની એટલે. હવે એકચ્યુઅલી માહિતી કેટલું સોમનાથ રહે છે ચીકુભાઈ આપણે? અંદાજિત તો આપણે હાલ ખબર નથી. રાત પડી ગઈ છે એટલા માટે સોમનાથ લાગી ગઈ છે ભૂખ. 100 કિલોમીટર રહે છે સોમનાથ. જો શ્રીરામ હોટલમાં ઊભા થઈ ગયા છે. અમારા બ્લોગમાં બન્યા રહેજો. મોજ મળશે. એમ ઉતરવા ખાઈ બહીને આવી ગયા છે અમે હોટલમાં. ડબ્બાઈને ખાધું છે. જો 140 રૂપિયામાં ફૂલ પેટ ડીશ. 240 રૂપિયાનો આવો ખાઈ ગયો છે. આ 220 નું ખાધું છે. પેલા 120 નું. વચ્ચે વારે વગરે જમરા ખાધું છે 130 નું. આ બંકે 200 નું ખાધું. હાઈએસ્ટ ખાવા વાળા આવે 240 નું. 100 રૂપિયાનું વધનું ખાધું છે. આપણે તો માપ જ ખાધું છે. ખાઈ બઈને હવે જઈએ છે ડાયરેક્ટ દ્વારકાની ના કઈ સોમનાથ જઈએ છે. મળ્યા સોમનાથ જઈ. દ્વારકા ત્યાં યાદ રહી જાય છે દ્વારકા ગયેલા એટલે. લેડો મળ્યા ફરતી. આપણે બે ગયા છે આપણા ઇકોમ. આપણે સ્કોર્પિયોના મોં નહીં ઇકોના દીવાના છીએ આપણે. જોવા કાંઈ અમે જતેલા સોમનાથ પણ માંગરો લાગે. અમે હલવો જો ને જો હલવો લેવા ઊભા થઈ ગયા છે. કઈનો ચીકા પ્રખ્યાત પ્રખ્યાત અમે હલવો લઈને આવી ગયા છે. વિફરેલા વાઘ હલવો ટેસ્ટ મારી લો. લઈને મસ્ત લાગે. જોરદાર હલવો. કેવું ચીકું લાગ્યું હલવો? ચાલો મળીએ સોમનાથ જઈને અમે ખાઈએ હલવો હવે. તો ગાઈસ આપણે રાતે આ રૂમમાં રહેલા. જો આ રૂમ છે 2200 રૂપિયાનો રૂમમાં આપણે રહેલા. અને હવે ત્યાં કરીએ છીએ સોમનાથ મંદિરે જા. જો બધા બંકા આપણા રેડી થઈ ગયા છે. જો ગુડ મોર્નિંગ. હા અમારા અલેશ બલેશ રેડી થઈ ગયા છે. આ વિફરેલો વાઘ બી રેડી થઈ ગયો છે. લેડો મળ્યા મંદિરે જઈએ. બાય બાય રૂમ. જય માતાજી. આપણે આવી ગયા છે સોમનાથ મંદિરે. જો આપણે ગાડી પાર્કિંગમાં મેળ દીધી છે. આના વિફરેલો વાઘ છે. કેવો ભાવેશભાઈ? જય માતાજી. જય માતાજી. મજા. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બે બૂટ પહેરીને રેડી થઈ ગયા છે. કકરાટી આવો 240 આપણા ખાવાવાળા માણસ. જો આ મંદિર એ મંદિર અને પાર્કિંગ લડા મળ્યા મંદિર બાજુ જઈને. તો ગાઈસ આપણે સોમનાથ મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ. અને જો અહીંયા આગળ ફોટોશૂટ ચાલે છે અમારા 240 નો. હા ભાઈબંધ ફોટો લેશે. હવે જો શું લગાવીને આવ્યા તમે માથે? ભસ્મ લગાવીને આવી ગયા છે. આ ભાઈ લગાવી છે. મહાકાલનો મોટો અમારો ભગત છે. ગંગાજળ લઈને આવી ગયો છે મારો ભાઈબંધ. જો સોમનાથ છે.
ફોટોશૂટ ચાલે છે પછી આગલા લોકેશન હવે મળીએ. તો ગાઈસ આપણે આવી ગયા હતા કયું મંદિર? દ્વારકાધીશના મંદિરે. શ્રી કૃષ્ણ દ્વારકાધીશના મંદિર, દ્વારકા તીર્થ મંદિરે આપણે આવી ગયા હતા. કૃષ્ણ ભગવાનને બોન્ડ મારી હતી તૈયાર કર. જો આ છે મંદિર, લઈને આવ્યો. હું તો બોલી જઈશ વ્લોગમાં. આ છે મંદિર, બહારથી જો. હા, મહાદેવનું મંદિર છે. હા, આગળ પાણી રેડવાથી આગળ પિતૃદોષ થાય છે. જો બતાવું મેં તમને. મંદિરમાં એન્ટર થતા અહીંયા આગળ છે ઇતિહાસ અહીંનો મંદિરનો. આવો ત્યાં વાંચીને અંદર દર્શન કરવા જજો એટલે થોડી ખબર પડે, નકર કંઈ ખબર નહીં પડે. સાચી વાત મેહુલભાઈ? સાચી વાત છે. જો બતાવી દઉં છું મેં તમે વિડીયો. ભગવાન શ્રી કૃષ્ણ સમાધિમાં બેઠેલા. તો મિત્ર અમે ખાવા બેસી ગયા છે. જો અમારા ભાઈબંધે કેટલાની ડીશ છે આજે? 150 રૂપિયાની ડીશ છે અને 270નું આજે ખાધું છે મારા ભાઈ. જોયા હજુ દાળ ભાત આવે. દાળ ભાત જો બધા ખાય છે. હજી તો ભાત મંગાવી કરે છે મારો ભાઈ. હજી તો મારો ભાત જો હજુ તો ખાય છે ભાત. દાળ ભાત હજુ ખાશે. જો કેટલો ભાત. પણ આ બાર નહીં ખાવ. મેં ભાત નહીં નાખ્યા. બહારની 13 રોટલી ખાધી છે. જો દાળને પાડે છે. જો ગલગોટો બહુ ખતરનાક પેન્ટિંગ આલે છે આમાં. ના કોને તમે ભાઈ બેન અમે નીકળી ગયા છે. હવે ક્યાં આગળ જવાનું છે? મોગલધામ અમે જઈએ છીએ. મોગલધામ જઈને હવે તમને મળીએ અમે પાછા. હા, ડ્રીમ આવી. ડ્રીમ ક્રેટા આવી છે. બહાર મોકલજે. બધા વારાવારી જો અમારી ઈચ્છા આગળ છે. જો કાગરિયા ભાવ બહાર આરામ કરે. ગલગોટા ભાઈ ડબ્બાઈને ખાઈ લીધું છે. ચિરાગભાઈ તો છાસ ચાર પાછળ બેહવાની વાત થાય છે પણ પાછળ આપણે જવાની. આપરો ચડી ગયો. આપરો ચડી જશે બધા ખાઈ ખાઈને. જો આ હોટલમાં અમે ખાધું છે. તો ગાઈસ આપણે આવી ગયા દીવ. આ છે દીવ. દીવ જો વ્યૂ દીવનો કશું ના હોય નહીં હો. તો આપણે આવી ગયા છે દીવ. દીવના દરિયા આગળ આવી ગયા છે ફોટોશૂટ કરવા માટે. જોવા બધા મારા ભાઈબંધો છે. 2 જણ પાછળ આવે છે. જો આ છે દરિયો. જો બતાવું. કેમેરામાં પડાવો. મારા ભાઈબંધ પડાવે છે કેમેરામાં ફોટા. આઈફોન ને એના ફોટા ગમતા નહીં એટલે જો આ ચિકાડો ભાઈબંધ છે પાછળ. જો પડાઈ લે છે જોડે. બોટિંગ ચાલે છે આગળ. શું થયું? ઉડ્યો. અમારા ગલગોટા આવે જો ચશ્મા બસમાં લગાવીને ફોટા પડાવે. આ છે દીવ. મજા છે દીવ. આવો. તો આપણે આવી ગયા છે મોગલધામ ભગુડા. અહીં આગળ ચોલા કરે દર્શન કરીને બધા આવી ગયા છે. મને ચોલો કર્યા લઈ
તો બાત આ નહીં કરવાનું, ચાલો બોલો. આજે મંદિર દર્શન બર્શન કઈ આવી ગયા છે. હવે જવાના છે અમે રાજપરા જવાના છે. હવે રાજપીપળા કઈ યાર આવી જાય છે. રાજપરા જવાના છે અમે બધા ઊંઘી ગયેલા. મારા બંકાવ જો આવડે ઉઠી ગયા છે. સમુદ્ર કઈ સમુદ્ર વાળું પેલું સમુદ્ર સમુદ્ર વાળું કઈ ગીત પેલું શ્રીફળ અહીંયા વધેરું. આજે ગેટ અંદર જાણો. તો ગાઈસ આપણે બે ગયા આપણે ગાડીમાં હવે ત્યાં કરી છે રાજપરા જવા માટે. કઈ જવાનું છે ભાવેશ? આપણે ઘરે જતા રહીએ ને. હવે અમે જઈએ છીએ ઘરે, કાં તો રાજપરા જઈએ છીએ ખોડલ ધામમાં. અમારે ચીકો લાવી દીધું છે બૈરા તો મંગળસૂત્ર. આ જો વાતો કરે છે ભાભી, જોઈ લેજો બ્લોગ જોઈ લેજો એટલે આવી જશે. આવા ગલગોટો બી લાવ્યો છે બૈરા તો મંગળસૂત્ર. દુકાન જો બે જા ગાડી. તો ગાઈસ અમે જતેલા મોગલધામ થી રાજપરા અને અમારે ગાડીના ટાયરને પંચર પડી ગયો છે. જો ખોલાવ બોલાવાનું ચાલુ થઈ ગયું છે. જો ખોલ્યા. આજે અમારી ગાડી પંચર પડી ગઈ છે તો ઊભા થઈ ગયા છે. પાવરિયા હલવાઈ ગયા છે ઘેર જતા જતા. ઠોકા તો ચાલો પાલ લફાવે. મેહુલ જમવાનું ચાલુ છે, જવું છે લગન છે. જો આગળ લાઈવ પ્રોગ્રામ ચાલે છે, ચાલે છે. ગાયન ગાય છે, કોઈ ગાયક કલાકાર આવી છે. અમે થોડા ટાઈમમાં જોવા નીકળી એવી ઈચ્છા થાય છે અમારી. અમને લાગી ગઈ છે ભૂખ એટલે અમે નીકળવાની તૈયારીમાં છીએ હવે. કાઠિયાવાડી ખાવા જઈએ છીએ અમે. મફતનું હું તો ખાઈ આવું છું. મફત અમે છોડતા નહીં અમે. હા એ ખાઈ આવવાના જ છે ઈચ્છા થાય એટલે જોવા જઈએ કલાકાર તો ગાઈસ આપણે આવી ગયા છે રાજપરા ખોડિયાર માતાનું મંદિર. જો આ છે ગેટ, અંદર જવાનું. આજે ગેટ પિયાપરો આવી જાય છે એટલે બરાબર મજા નહીં. જો આજે ગેટ હવે લવરીઓ છે એટલે વાતો કરવાનું ચાલુ કરી દીધું છે. પણ ભૂખ બહુ લાગી છે એનું શું? ભૂખ બહુ લાગી છે એનું શું? મારા ભાઈબંધને ભૂખ લાગી છે, દર્શન બર્શન કરીને ખાઈએ. ગલગોટો જો ઊંઘીને ઉઠી ગયો. ઊંઘી નથી જો ભાઈ ચાપ ચલો વિફરેલો વાઘ જો અમારો. જઈએ છે આ મંદિરે અમે. ઘણા કાતો ઊંઘવા જ ગયો છે કલકો ઊંઘવા નહીં. ફોન જોતેલો હું રહ્યો ઊંઘી જ ગયેલો હતી યાર. મારા ભાઈબંધને લાગી ગઈ છે ઠંડી અને લાગી છે ભૂખ. અમને સિટી નહીં જોઈ. શું કે પેલું આપણે અહીં મળશે ચીકા માંગરોનો પ્રખ્યાત શું કે હલો ગોઠિયા તરત જ જોઈને ભૂખ લાગતી હશે. આજે ખોડિયાર માતાનું મંદિર અંદર ફોટોશૂટ નહીં કરે છે. અમે દર્શન બર્શન કરીને આવી ગયા છે બહાર. અહીં આગળ અમે બધા ચોલ્લા બલ્લા કરી દઈએ. જો આવો તો અહીં આગળ શ્રીફળ વધેરું. અમે જઈએ છીએ તલાવ બાજુ ફરવા. વ્લોગમાં બન્યા રહેજો. તલાવ બતાવું મેં તમને, બન્યા રહેજો વ્લોગમાં બતાવીએ તલાવ. જો આલેશનો ભાઈ બન જાય. કઈ જવાનું છે આપણે? મગર જોવા જઈએ છે. કિસ્મત તો મળી જશે એટલે આઈ રહ્યું. જો આ છે તલાવ, અહીં આગળ રહેશે મગર. જો તલાવ, નાઇટ વ્યૂ તલાવનું. પોની માથે ચઢાઈને માતાજી હારું કરે કોરિયારમાં. આપણે લઈ આવીએ માથે ચડાવી દઈએ પોની. તમે કીધું એટલે ચડાવી દઈએ. જો ગયા બધા ઉપર દેખાય તો ખરું. દેખાઈ ગઈ. લે મકર જોવાય છે પેલો લેસ તો મકર જોવાય. મકર જોવા જઈએ અમે. મગર ના દેખાય.
જઈએ છે તલાવની ચોફેર ફરવા જઈએ તલાવની ચોફેર. તો ગાઈસ ફાઇનલી ખાવા બેસી ગયા છે. હોટલમાં જોવા આવે ઊંઘો ઉઠીને બેસી ગયો છે ખાવા. ઊંઘી ગયેલો ઉઠાડ્યો છે ખાવા. જો કલકત્તા વિફરેલો વાગણે સમુદ્ર અમારું જો ચૂપ. અમારા મિત્ર કાલીચરણ ભૂખે થયો છે. પેલા ગારવાર આવડે કેવું ખાવાનું મળી ગયું તમારું ફાઇનલ. ખાવાનું મળી ગયું. અમારી ટ્રીપની આ છેલ્લી હોટલ લે પછી અમે જઈએ છીએ ઘરે. પેલા ફોટા મારે હવે કંઈક ફરવા જઈએ એટલે નવા બીજા વ્લોગ આવશે. મળ્યા રહેજો આપણા વ્લોગમાં. બતાવતા રહીશું. નવા વ્લોગમાં મળ્યા. બાય બાય. મારા ફોટા નાખવા